શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે વિવેક ધૈર્યાશ્રય ચાલે છે. વિવેક અને ધૈર્ય એ આપણે જોયું. હવે આશ્રય જોઈશું. એમાં દુઃખ થાય તેવી હાનિમાં માણસને પોતપોતાના સ્વભાવ પ્રમાણે કોઈ પ્રકારની હાનિ દુઃખ ઉત્પન્ન કરતી નથી. જેને જે પ્રકારની હાનિથી મનમાં દુઃખ થાય તેવી હાનિમાં ચિંતા થાય. હવે બીજું, પાપમાં હર કોઈ પ્રકારનું પાપ થઈ જાય. તેમાં જાણી બૂજીને કરેલા પાપમાં બીજાને છેતરવા રૂપ દમથી જે હરિશરણ ફક્ત મુખે ઉચ્ચારાય તે પાખંડમાં ગણાય છે. ભયમાં હિંસક પ્રાણીઓના, અસત્પુરુષોના તથા રાજ્ય તરફના ભય વગેરેમાં. ત્રીજું, કામાર્થ પૂરણ થવામાં મનની ધારણા પ્રમાણે કામ થયું હોય તેમાં અહંકાર વૃત્તિ ન થવા માટે હરિશરણ વિચારવું. અહંકાર ના આવવો જોઈએ. કામાદ્ય પૂરણે એવો પાઠ હોય તો કામ વગેરેના અપૂરણમાં પણ હરિશરણ જ વિચારવું. ભક્ત દ્રોહમાં ભક્ત આપણો દ્રોહ કરે અથવા ભક્તોનો આપણાથી દ્રોહ થઈ જાય તેમાં ભક્તિના અભાવમાં ભક્તિ ન બની શકતી હોય તેમાં શ્રી હરિનું શરણ રાખવું. ભક્ત વડે અતિક્રમ થાય તેમાં ભક્ત તિરસ્કાર કરે ત્યારે સામે દોષ જોઈ મન ક્રોધયુક્ત ન કરતા પોતાનો દોષ વિચારવો અને હરિનું શરણ રાખવું. બીજાનો દોષ ના જોવો, આપણે પોતાનો જ દોષ જોવો, એનું જ વિચાર કરવો. અશક્યમાં કોઈ પણ અશક્ય બાબતમાં તે બાબત ન થવાથી અસંતોષ ન રાખતા હરિશરણ યાદ કરવું. સુશક્યમાં સહેલાઈથી જે બાબત બને તેમાં અહંકાર વૃત્તિ ન કરતા હરિશરણ યાદ કરવું. અહંકાર કરેલો હોય તેમાં અહંકાર કર્યો હોય તે વખતે જો હરિશરણ સંભળાય તો અહંકારનો નાશ થાય અને અહંકાર થવાથી જે આસુરાવેશ થયો તે પણ નાશ પામે. અહંકાર વખતે હરિશરણ સંભળાય તો કહ્યું છે. આસુરાવેશ થયો તે પણ નાશ પામે. પણ ક્યારે? હરિશરણ સંભળાય ત્યારે. પોષના પોષણમાં અને રક્ષણમાં પોષણ કરવા યોગ્ય જે સ્ત્રી પુત્રાદિક તેમના પોષણમાં અહંકાર વૃત્તિનો ત્યાગ કરી હરિશરણ સંભાળવું. પૌષ્ય વર્ગ અતિક્રમ કરે તેમાં પૌષ્ય વર્ગ આપણા કહેવા પ્રમાણે ન વર્તે ત્યારે તેના પર ક્રોધ થઈ મન આસુરાવેશવાળું થઈ જાય. તેમ ન થવા માટે હરિશરણ જ વિચારવું. શિષ્ય વર્ગ અતિક્રમ કરે તેમાં ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્ય ન વર્તે તો તે વખતે ગુરુ પણ ક્રોધ કરે છે. તો શિષ્યનું બગડે માટે ક્રોધ ન કરતા શરણ ભાવના કરવી. જે જીવ મારા શરણ છે, ક્ષમાને યોગ્ય છે, તેથી દયા લાવી ગુરુએ ક્રોધ ન કરવો. છતાં ગુરુ ક્રોધ કરે તો શિષ્ય તો કદી જ ન કરવો. કારણ કે ગુરુનો ક્રોધ એટલે પ્રભુ આપનું અહિત ઈચ્છે જ નહીં તો બગડે જ ક્યાંથી. તેથી એ શિક્ષારૂપ છે. દંડ જાણી હિત ગણી સહન કરવું. અલૌકિક મનની સિદ્ધિમાં અલૌકિક બાબતની મનમાં સિદ્ધિ થવા માટે અને થઈ હોય તે વખતે માન ન આવી જાય માટે જ હરિનું શરણ રાખવું. જેમ રાસલીલામાં ગોપીજનોને અભિમાન થઈ જવાથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા હતા, આ વખતે આ અને બીજી દરેક બાબતમાં હરિશરણની ચિત્તમાં ભાવના કરવી. ઉપરની બાબતોમાં તો હરિશરણથી ભયમાંથી મુક્ત થવાય છે, પરંતુ નીચે બતાવેલી 3 બાબતો સર્વ પ્રકારે ત્યાગ કરવાની કહી છે. એક તો ભગવત આશ્રયની સિદ્ધિ માટે 4 ઉપાય બતાવ્યા છે. આશ્રય ભાવની માનસિક વાચિક ભાવના, અન્યાશ્રય ત્યાગ, દ્રઢ વિશ્વાસ તથા શરણાગત ભાવના. હૃદયમાં દ્રઢ રાખીને જે કંઈ સહજ પ્રાપ્ત થાય તેનો મમતા રહિત ઉપભોગ હોય. હવે 13મો શ્લોક છે. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ એવમ ચિત્તે સદા ભાવ્ય વાચા ચ પરિકીર્તયેત. અને 14મો શ્લોક. અન્નસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ
પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિર્વજયેત. આ પ્રમાણે સદા ચિત્તમાં ભાવના કરવી અને વાચા વડે કીર્તન કરવું, હરિ સિવાય બીજાનું ભજન અને ત્યાં પોતાથી ગમન કરવું જવું અને કાર્ય માત્રમાં અન્યની પ્રાર્થના, આ ત્રણ તો વિશેષ કરીને ત્યાગ કરવાના કહ્યા છે. આ ત્રણેય બાબત એટલી ભયાનક છે કે જ્યાં હરિશરણની ભાવનાનો સંભવ જ નથી. એટલું જ નહીં, પણ પ્રથમની હરિશરણ ભાવના કંઈ થયેલી હોય તે પણ આ ત્રણ પૈકી એક પણ દોષ વડે નાશ પામી જાય છે. માટે આ ત્રણેય વિશેષ કરી ત્યાગ કરવાનું કહ્યું છે. અને અન્ય આસક્તિવાળાને એવી શંકા થાય કે મહાપ્રભુજી પણ અન્ય સ્થળોએ પધારેલા છે અને તેમના દર્શન પણ કરેલા છે, તો આપણે પણ કેમ ન જવું અને દર્શન કેમ ન કરવા? પણ આ શંકા શરૂઆતમાં થાય એ સ્વાભાવિક છે, પણ તે નિર્મૂળ છે અને ન કરવી. કારણ કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય તો દૈવી જીવોના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે જ છે. માટે આપણા જેવા અન્ય સ્થળોમાં ભટકતા હોય તેમના પર કરુણા કરી તેમને રસ્તે ચડાવવા માટે અન્ય સ્થળોએ શ્રી મહાપ્રભુજીને સાક્ષાત પધારવું પડ્યું છે. શિવજી ઠાકોરજીના અનન્ય ભક્ત છે અને જ્યોતિર્લિંગમાં સાક્ષાત પધારેલા છે. તો એવા સ્થળમાં દૈવી જીવોના ઉદ્ધાર માટે અને માયાવાદનો નિરાશ કરવા માટે મહાપ્રભુજી પધારેલા, ત્યારે અનન્ય ભક્ત જે શિવજી તેમનું સન્માન કરવાનું પરસ્પરસ મળવું થયેલું છે. કોઈ જગાએ તેમનું પૂજનનું, પૂજા કરવાની ભાવનાથી દર્શન કરેલા નથી. માટે એમની ઉપરની પણ બાબતોની અવશ્ય ત્યાગ કરવાની આજ્ઞા છે. વળી દૈવી આસક્તિવાળા ભક્તો એમ સવાલ ઉઠાવે છે કે શ્રી કૃષ્ણને સાથે લઈ નંદજી અંબાજી ગયા હતા, એ હકીકત ભાગવતમાં છે, તો આપણે કેમ ન જવું? પણ તે બાબતે એમ સમજવાનું છે કે નંદજીને પ્રભુ પર પૂર્ણ પ્રેમ હોવા છતાં મનમાં અન્ય આસક્તિ અવશેષ રહેલી, તેથી અંબાજી ગયેલા. પણ તે અન્નાશ્રયના દોષને શિક્ષા તે જ વખતે નંદજીને થઈ હતી. તે દોષની શિક્ષા રૂપે નંદજીને અજગર ગળી ગયો. તે વખતે ઠાકોરજીનું શરણ સંભાળવાથી ઠાકોરજીએ જ તેમને તેનાથી છોડાવ્યા. તે હકીકત પણ તે જ અધ્યાયમાં આપેલી છે. તે અન્યાશ્રય મહાબાધક છે. આ વિશે વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ દરેક ગ્રંથમાંથી ઘણું જાણવાનું મળે છે, જેથી મનનું બરાબર સમાધાન થશે. બીજો આવતીકાલે. જય જય શ્રી ગોપાલ.